મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો અને જયમીન પણ થઈ ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો સવાર તો થઈ ગઈ, 9:30 વાગી ગયા. તો ચા નાસ્તો કરી લીધો એટલે મારા વડે જવાનું છે લાઇબ્રેરી. પછી જોઈએ હવે આજનો દાડો કેવો રહ્યા. સાંજે કંઈક જઈશું રામાપીર. આજ તો રામાપીરની બીજા, સાંજે જઈશું રામાપીરના મંદિરે દર્શન કરવા. જેને ખબર ના હોય કે કયા દિવસે કઈ બીજ, તો એ આમાં જોઈ લો, આમાં લખેલું જ છે. સ્ક્રીનશોટ પાડી લેવો. અને આ મંદિર છે ને એ કન જવાનું હોય. આમ તો બધા રામાપીરના મંદિર આવી રીતે મળતું જ હશે, પણ આ કણ આપતા જ તા એમ. એટલે રામાપીરનું મંદિર એટલે એમનો ફોટો લાગે ને રામાપીરની બધી બીજો લખેલો હોય એટલે. તો હવે જઈએ લાઇબ્રેરી. અને હું ચા નાસ્તો કરી દઉં. મેં હજુ તે નહીં કર્યો. તો ગાઈસ, મમ્મી હવે કામ કરે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો હવે કોમે વળગીએ ને, ચા પાણી તો કરી દો, નાસ્તો થઈ ગયો. માર બાકી હે. તારો બાકી છે, મારો થઈ ગયો. હવે તું ચા નાસ્તો કરી લે ને, મને તેલનો ડબ્બો રેડાયો. આમાં બરાબર. તો કપડા મશીનમાં નાખી દઉં, બધું કરી દઉં. 9:30 વાગ્યા. ચા નાસ્તો કરીને પછી કાઢી ચા આવે. નાસ્તો કરે દૂધ ગરમ કરવું. તો ચા નાસ્તો કરી લઈએ. તો ગાઈસ, પાણી ચાલુ કરી દેવું. એટલે મમ્મી પાઇપ લગાવી દીધી. મમ્મીએ 2 દિવસથી રેડી નહોતું, એટલે કે કાલ રેડી હતો ભાઈ. પતંગ પતંગી વેટાઈ ગઈ, શું કહેવાય એને, ક્લિપ છે ને કપડા ઉપર, એનાથી વેટાઈ ગઈ છે. ઉનાળા તો પાણી રોજ કરવાનું. ઓલામાં આવતો નહીં, ચાલુ પાણી નહીં તો લગાવી દો. વાગ્યું. કને વગાડ્યું? ના, એ વાગેલું કે ના, વાગેલું કે રહ્યો બતાડે. ચોકણ વાગ્યું? હે, કને વગાડ્યું? બા માહીએ નહીં? ના, એ કોક કે ચો બતાડ. શી ખબર, બતાડ. કરવા જોઈએ, ઘરમાં કોક બતાડે રહ્યો. એ જ્યોતિ માસી ને કરે ને, એ કમ કોક બતાડે રહ્યો. ઓ ડુંગળી વાઈતી, ડુંગળી આમાં વાઈતી ગુલાબમાં. તો જી ખાય. ડુંગળી મેં કાઢી નાખી. એક જ વાજે કે હજુ? હા, એમની પેલી નાની ઉગી ગયેલી હતી ને, વાઈતી ને આખી ઉગી. ના, હે બીજી હવે ગુલાબ ખીલી જાય. ખાજો, નવી નવી ડાળીઓ આવી ગઈ. આ એક નવી આવી ગઈ, એક આ નવી આવી છે અંદર. ખાસી એમ તો નવી આવી ગઈ. હવે ગુલાબ આવવા માંડશે. પાપડી આવી છે. પાપડી કે વાલો ઉપરથી લઈ લીધી, હજુ નીચેથી નહીં લીધી. તો ગાઈસ, મમ્મીએ જમવાનું બનાવી દીધું. હજુ ખાલી રોટલી જ બાકી ને, હવે તો બીજું બધું બની ગયું. ભાત, શાક. શું એટલે બતાડું કે ભાત અને શાક ખોલીને બતાડ દે શું શાક. કોબીજનું શાક, ભાત, રોટલી. એટલી કોબીજ નહીં, ટોમેટા છે. તું તો કાલ ઓલું ભીંડા કે એટલા ભીંડા તો બીજા લાયા ને, બીજા લીધા. એટલે ભીંડાનું શાક આવે ને તો કઢી કરી દે હતી કે, પણ ઓછા ભીંડા બની જાય. કઢી કરવાની હતી, પણ આજ કુબીનું કરે, કાલ કઢી કરી હતી, પણ ભીંડા આયા ને એટલે પછી લઈ લીધા. કાલ ભીંડા સબ્જી, કાલે ભીંડાની સબ્જી.
તો ગાઈસ હવે જમવાનું બની ગયું હોય અને વાગ્યા છે 1 અને હું લાઇબ્રેરીથી આવ્યો અને જમવામાં હજુ મમ્મી રોટલી બનાવી રહી છે અને આજે જમવામાં બન્યું છે કોબીજનું શાક, રોટલી અને ભાત. કોબીજનું શાક ને ભાત મજા આવે. આજે પપ્પા જમવા બેસે, મમ્મી રોટલી બનાવે અને હું હવે જમવા બેસી જાઉં. પછી જમીન મારે લાઇબ્રેરી જવાનું એટલે હું તો ખાઈને તરત જતો રહીશ. પપ્પાની જેમ નાખી નહીં જાઉં. તારે જવાનું તારે નાખી જવાનું. મારે લાઇબ્રેરી જવાનું. લાઇબ્રેરી જવાનું નાખી નહીં જવાનું. તો હવે પાછો આવું એના કરતા જતું રહેવું. તો હવે જમવાનું બની ગયું તો જમીન પછી મળીએ. તો ગાઈસ જમી લીધું અને મમ્મીને હવે જમી લીધું અને હવે બધું મૂકે સામાન. જમીને જમી લીધું, પપ્પાએ જમી લીધું હતું. અરે બહુ વાંધો નહીં, આ એક કામ કરો ને, અરે ઓનલાઈન આપવાના. ઓનલાઈન નાખી દઉં તારા પોતાનો નંબર ડાયરેક્ટ નાખી દે ને આમાંથી નંબર નાખીને ડાયરેક્ટ નાખી દે. કોઈ પૈસાની વાતો કરી ઓનલાઈન નાખવા. પૈસા નાખવાનું વાત નહીં, એમાં એવું હે મારા ખાતામાં પૈસા ઓછા હે એ રીતે નહીં થાય પપ્પા. મારે આખું પેલું વેબસાઇટમાં જવું પડશે ને એમાં તમારું બધું યુપીઆઈ આઈડી નાખવું પડશે ત્યારે જઈને થશે. તો અમારી પાર્ટી તો ડાયરેક્ટ જતા રહે કે પણ પાર્ટી નહીં, હવે મારા યુપીઆઈ વાળા હે. હું જેનું આ તૈયારી કરું ને એ લોકોનું હે, આ ટ્યુશન ક્લાસીસ નહીં. એમ નહીં તારા ભાઈબંધને નહીં આપવાના. ભાઈબંધને 200 રૂપિયા આવે ને એ તો મને રોકડા આપી દે, મારા જોડે પડ્યા છે ને. એટલે એ એમ કે માર મોય નાખો, હું એમના મોય નાખી દઈશ. હવે અને એવું ના કરું તો 1 મિનિટ રહો, હું કરી દઉં. બોલે હાલત મમ્મી વાસણ ધોઈ દે છે. ખાધું, હવે રખોડું બધું સાફ કરવાનું, વાસણ ઘસવાનું. રસોઈ સાફ કરું પછી વાસણ ઘસવા બેઠું. ખાઓ ફોન કરો, ફોન કરો. એ તો તાન બધાને એવું જ હોય, બધાને એવું જ હોય. આપણે એટલાને એવું નહીં કે ખાવાનું કોમ કરવાનું, એવું આપણે એટલા નહીં, બધાને હે. એની વાત થઈ ને. એ તો કીધું ઉઠો, ફોન કરો. ખાઈ જાઓ. રમશે ના તો ખાતા જાઓ, જાતા જાઓ. તો કેના એવું તો ફ્રીજે નોનું પડે. ડબલ ડોરનું હોય તોય નાનું પડે. ડબલ ડોરનું છે ને તોય નોનું પડે છે. ના હોય ફ્રીઝરમાં મૂકી દે. ફ્રીઝર તો ખાલી જ હશે જો. શું મૂક્યું ફ્રીઝરમાં? બધું બરફ થઈ જવાય? તાળી. તો જ થઈ જશે. પછી બહાર મૂકી દે અને પાઉચ ઓલું થઈ જાય પોણી. અને સાસ તો એક વયની હોતી જ નહીં કદી. કેટલી વયની તો સાસ હોય છે. ત્રણ સાસ નહીં હોય. તો હવે જમીન જશે લાઇબ્રેરી, પપ્પા જશે કારખાને. હાલ તો હું પાઉં છે ઘરમાં. કેટલા વાગ્યા? 1:30. 2 વાગે પછી તો ગાઈસ વાગી ગયા છે 4:45 અને મમ્મી ભૂંગળા ખાય ભૂખ લાગે. અને ચા પણ બનાવી. ચા બને છે, ભૂખ લાગે તો ભૂંગળા ખવાય. જૂની યાદો, પેલા તીખા તીખા ભૂંગળા હતા અને એવા તીખા છે જ મસ્ત આવે. મસ્ત તીખા. આજ સવારે જ લીધા. નમકીનની ગાડી આવી ને આપણે એટલા લીધા. પેલા મસ્ત આવતા એવા જ અત્યારે તીખા છે. તાર આવવાનો ત્યો તો જતા આવીએ. એટલે આપણે બે એમ કહું, આપણે બે એક્ટિવા લઈને જઈએ અને જમીન ડાયરેક્ટ ત્યાં જાય લાઇબ્રેરીથી. એ ડબલ ધક્કા કરવાના કરતા એને આ બધા ડબલ ધક્કા ચો હ જોઈએ હેડ. હાલ તો નહીં 6 વાગે. તો ગાઈસ આજે બીચ હ. તો કઈ જગ્યાએ? ખલીપુર. ખલીપુર નહીં જવાનું, તો રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન તો જમીન તો ખલીપુર કહેતો હતો. હા તો તમે તો જજો બે ભાઈ ખલીપુર. તો પછી તો વહેલા જવું પડે, 6 વાગે ના જવાય.
બપોર પહેલા જવું પડે. એવું હે? હા તો મેં જોઈએ. એને હવાર તો કીધું તું રેલવે સ્ટેશન. પછી તો રેલવે સ્ટેશને તો દર્શન કરીને દીધા કને મેં. ચાણે આ જ્યો તો ત્યારે પાલિકાએ ઈકણ જ આવો ને રસ્તામાં આવે ને તો ભાઈ તો પૂછી લઉં એને ઈકણ જવાનું હોય તો પછી હું નહીં જતો એમ. તેને ખલીપુરનું કીધું તને? મને એવું નહીં કીધું, એને એમ કીધું કે દર્શન કરીને આવીએ તો પછી ખલીપુર જ હા કીધું તો છે ને. આપણે જો જવું હોય તો. હા તો જોઈએ હેડ. જો જવું હોય જો. તો ચા બની જાય તો ચા પી લઈએ. તો ગાઈસ જમીન આવી ગયો અને હવે જઈએ છીએ રમાબેનના મંદિરે. તો ગાઈસ આવી ગયા છીએ મંદિરે. ટ્રાફિક તો ફૂલ, ખાસા લોકો આવેલા. તો ગાઈસ આ સાઈડ રેલવે સ્ટેશન બના અને બાજુમાં જ મંદિર અને આ સાઈડ જમણવાર પર ચાલુ હો. તો ગાઈસ પકોડી ખાવા આવી ગયા. પૂરી તો ગાઈસ પકોડી ખાઈ લીધી. હવે ઘર ભેગા તો સોડા પીવા જવાનું. સોડા પીવા, ચલો સોડા પીવા. બહુ ટાઈમ પછી બહાર આવ્યા નાસ્તો કરવા. તો ગાઈસ આવી ગયા છે સોડા પીવા મોન જાઈમી. ગાઈસ વાગી ગયા છે 7 ને આવી ગયા છે ઘરે. પપ્પા પણ આવી ગયા. આ મમ્મી તો ઘરે જ હતી. અમે ચો જઈએ હશે આ રહ્યો ને જી બોર્ડે આપણે ઈકાણે હ રેલવે હે તમે ચો જઈને રેલવે. રામા પી રહ્યું તો દિવસ કરતો તને ઘરે હું આવે હા કરું એમ. તો ગાઈસ જમવાનું બની ગયો અને જમવામાં છે દહીં વઘાર અને પાખડી, બપોરનું શાક અને ભાત. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું. જમીને પણ હાલ જમ્યો. આ પપ્પા બેઠા મમ્મી ઊંઘી ન જુઓ એસી ચાલુ. શું ટેસ્ટ કરે હવે ટેસ્ટ કરે જોઈ લો ઓલે કેવો સ્વાદ આવે? 28-29 ડિગ્રી તો એસી ચાલુ કરી. 28 ઉપર એટલે ગરમાવો થાય. અમારું લોજિક એવું હતું કે અત્યારે 29 સેલ્સિયસ જ. ઓ 28 થઈ ગયું. 1 સેલ્સિયસ ખોટી કટી ગયું. 28 29 ને 28 29 ના 29 હતો ને 28 થઈ પણ ગયું. 29 એટલે ગરમી કહેવાય. જેટલું ટેમ્પરેચર વધે ને એટલી ગરમી થાય અને જેટલું ઘટાડે એટલું ઠંડુ થાય. તો આ ઠંડુ થાય, ગરમ નહીં થાય. હા તો મને એટલે 30-32 કરજો અમારો વિચાર એ રીતનો હતો કે એસી ના હે ને 30 ઉપર કરીએ ને તો તો હા કે ગરમી લાગે કે ઠંડી. આમ તો પંખા બદલે આનું ચાલુ કરી દેવાનું. પ્લેટ ને વચ્ચે ઠરી જવું છે. બપોરે જો ઠંડી ચડી હતી મને થોડું હતું કે પેલામાં હાલ નહીં કેવું પછી હા એવું સહી બાત કી એવું થોત. આ તો એસી સર્વિસ કરવા આવ્યો તો આજ એસી સર્વિસ કરવા આવ્યા હતા તે કરી દીધી.
સર્વિસ એટલે કોઈ ને ઓલું બ્લોઅર અલા એ તો આપણે જ થઈ જાય. Blower કહેવાય ને? કંપનીની સીટ હોય. આપણે જાતે મારી દેવાનું પણ એમ નહીં કંપનીની સર્વિસ છે શું કરવા જતી કરવી પડે એમ એ તો અત્યારે ફ્રી હતી, હવે આગળ તો પૈસા લેશે એ લોકો. જાતે કરી દેવાના આપણે આ તો હું એ જ કહું ને, જાતે કરી દેવાની. એમાં કોઈ વધારે હોતું નહીં. ફિલ્ટર નહીં, અંદર ફિલ્ટર હોય, ફિલ્ટર નીકાળીને સાફ કરી દેવાનું. બાકી બધું તો પાણીથી ધોઈ દેવાનું. ફિલ્ટર નહીં, ઉપર છે ને ફિલ્ટર એ જાળી નહીં. હા એ જાળી ખાલી કાઢી ને ચકચકાટ હતી હા. શું કર્યું નહીં. અને આ પડખું ખોલીને એને બ્લોઅર માર્યું, ઉપર બ્લોઅર માર્યું આ અને બહાર લઈ ડોલે જાય ખાલી ડોલે ચા એક ડોલે ટપ રેડી ધોઈ કશું એને કર્યું નથી બસ જાળી ધોઈ એટલે આપણે શું આને વધારે વપરાતી નહીં, વધારે વપરાતી હોત ને તો એને શું પેલું એક પેલી આખી પોણીનો અને ના એટલે વપરાવાની નહીં આપણે બંધ કરીને તાન સર્વિસ કરીને બંધ કરાય એટલે ચોખ્ખી છે. અરે ચોખ્ખી છે એ તો કહું, વપરાવાની નહીં એટલે જ ને. આ તો ખાલી પેલું શું પડી રહેલી બોલે અંદર ધૂળ જામ જ બસ એટલું જ સાફ ના કરવાનું. લગારે ધૂળ નહીં નીકળી ચોખ્ખી શેપટે નથી ઉડતી. 2 દરવાજા ખુલ્લા હતા ને હોમ હવે એ ભાઈ હવે બંધ કરા તો હવે ઠંડુ નાખવા મળી અરે જાય ક્યાં ઠંડુ હોય. આટલું ગરમ ગરમ આઈ હોય. જો ગરમ ગરમ બાયરો હોય, ગરમ ગરમ ગરમ. નહીં એ જો આ જો જો અમે આઈ જો આ 29 ના રાખ્યો 28 ક્યાંથી? આના મને ઠંડી લાગે છે આ તો કોઈ કેવું લાગે તો ઠંડા પાણીની ગરમ એવું લાગે. તો શું ચાલુ રાખવાની છે હવે કર દો બપોરે બંધ. જવું પછી હવે દવાખાને જવું હોય તો ચાલુ રાખો કોઈ ઓળશો નહીં આમાં હું પેલો ડાયલોગ બોલે એટલે મને એક પેલો રીલ યાદ આવી. એમાં કેવું કરે ખબર હે? કવર લગાવી દીધો? ત્રણ છોકરાઓ હોય ને તો એના લોકો ને અંદર વિડીયોમાં એવું લખેલું હતું કે વી આર પ્રિપેરિંગ ફોર રેલવે એક્ઝામ, એટલે એમ કે અમે રેલવેની તૈયારી કરીએ, બરાબર. પછી અંદર જે રૂમમાં પછી કેમેરો અંદર ભેગો જાય, પછી સીન બદલાય, પછી બધા હે ને એકના હાથમાં પાણીની બોટલ હોય, એકના હાથમાં દાબેલી હોય, ઠંડા પાણી દાબેલી, પછી ઓલે કે ચણા ચણ ગણાવ. એટલે કે અમે આ રીતની કે રેલવેની તૈયારી કરે. વેચવાને એમ? એટલે પેલા બાર ઉભા હતા ને ત્યારે એવું લખેલું એ જો નીચે સેપટ વાળું નીચે આવ્યું હા જેના ઉપર લેવાનો તો એ નીચે આવી ગયો. શું લાગે પપ્પા? સેપટ વાળું ઉપર જવા દો. એ થોડો ટાઈમ જ સેપટ વાળો છે ધોઈ તો ઉડી તમે કવર સાફ નહીં કર્યું. કવર નહીં જ સાફ કર્યું તે તમે કવર સાફ કરી દેવું પડે ને. હવે લગાવી દો ને આળસ શું કરવાનું પપ્પા આળસમાં હવે? કોઈ ને ધનતેરસ ના દાડે ઉતારી આવવાની ધનતેરસ એ તો ઓલું ઉતારીએ ને દાડે એ તો પણ ઓલું કાઢીએ ને શું એ કે આળસ જ ને આળસ. ધનતેરસ ના નહીં બેસતા દાડે વહેલા એ તો સવાર વહેલા. હાલે બેસતા દાડે વહેલા આળસ નહીં નાખવા જતો એમ પણ એ આળસમાં તારી આળસમાં ઘણો ફેર છે. જબ એ આળસ ને હું શું એ એ આળસ છે ફેંકી એકાય. આ તો હવે આનું કોઈ થાય નહીં. તો ગાઈસ વાગી ગયા છે 10:30 અને જયમીન ગયો છે બહાર અને પપ્પા ગાડી શીખવા ગયા. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી.